वचनामृत क्रमांक 19 700 महानीति वाक्य 446 वाक्य एमां परम कृपाल देवे लख्यूं नम्र वीरत्वति तत्वबोधु नम्र वीरत्वति तत्वबोधु नम्र एटले नम्रतापूर्वक वीरत्व एटले शूरवीरपणे तत्वबोधु એટલે ભગવાનના કહેલા નવતત્વાદિ જીવ અજીવ આશ્રવ સંબર મન મોક્ષ નિદ્રા કે પાપ પુણ્ય વગેરે કે છ પદ વગેરેનો જિજ્ઞાસુને બોધ કરું. નમ્ર વીરત્વથી તત્વબોધું નમ્રતાપણે અને શુરવીરપણે ભગવાનનું જે કહેવું છે એવા તત્વોનો જિજ્ઞાસુને બોધ કરું. પરમ કૃપાલ દેવના પ્રસંગમાંથી અહંભાવ રહિતપણે નમ્રતાથી શુરવીરપણે જિજ્ઞાસુને તત્વનો બોધ કરું કે જેથી સામા વ્યક્તિને સચોટ અસર કરી જાય. મોરબીમાં કિરતચંદભાઈ સાદે એકવાર પોસ્ટ ઓફિસમાં પરમ કૃપાળદેવ મનસુખભાઈ વગેરે બેઠા હતા મોરબીમાં. ત્યાં પોસ્ટ ઓફિસમાં કારકુન તરીકે એક મોરબીના દુર્લભજી નામે વ્યક્તિ હતા પોસ્ટ ઓફિસમાં. તેને બીડી પીવાની તલપ હતી પેલા કારકુનને. એ બીડી સળગાવવા જતા હતા ત્યાં કૃપાળુદેવે એમ પૂછ્યું કે પાઈની કેટલી બીડી આવે. તે વખતે પાઈ પૈસા વગેરે 12 પાઈનો એક આનો એટલે એક પાઈની કેટલી બીડી આવે. પૈસાની 3 પાઈ એટલે આનાની 4 પાઈ આનાની 12 પાઈ બરાબર 12 પાઈ. એટલે એ બીડી સળગાવવા જતા હતા ત્યારે કૃપાળુદેવે એમ પૂછ્યું કે ભાઈ પાઈની કેટલી બીડી આવે. તેણે કહ્યું 4. ત્યારે કૃપાળુદેવે કહ્યું તો પાઈની એક બીડી થઈ તો પાઈની એક બીડી થઈ. એવી પાઈની બીડી માટે 1000 રૂપિયાના રોજવાળો બેરિસ્ટર પણ પોતાને વેચે અર્થાત તલબ થતાં આકુળ વ્યાકુળ થઈ જાય. પાઈની બીડી અને એ બીડીની જેને ટેવ હોય એવો ભલે ને 1000 રૂપિયા રોજ મળતા હોય બેરિસ્ટર હોય પણ જો બીડીની તલબ થઈ ગઈ તો એ જ્યાં સુધી ફૂંકે નહીં ત્યાં સુધી એનું ચિત્ત આકુળ વ્યાકુળ રહે. કેટલો પરાધીન છે. પાઈને આધીન થઈ ગયો. શ્રી દુર્લભજી ઉપર આ વચનોની સચોટ અસર થઈ અને તેણે બીડી એકદમ ફેંકી દીધી તથા ફરી પીવાની પણ પ્રતિજ્ઞા કરી. એમ જ્ઞાની પુરુષના બોધમાં વીરત્વ છે. ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 1માંથી શ્રી હરિભદ્રસુરી કે જેણે 1444 ગ્રંથ લખેલા તેવા પુરુષ છે પણ બ્રાહ્મણ હતા. ચિત્રકૂટ એટલે ચિત્તોડગઢમાં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે 14 વિદ્યામાં નિપુણ હતો. સર્વશાસ્ત્રને જાણનાર હતો. તેથી જાણે પોતાનું પેટ ફાટી જાય તેવી બીક રાખતો હોય તેમ પોતાના પેટ ઉપર લોઢાનો પાટો બાંધી રાખતો અને બીજાને એમ કહેતો કે જો હું કોઈનું બોલેલું ન સમજું તો હું તેનો શિષ્ય થઉં. મને કોઈ વાત જો ન સમજાય તો હું એનો શિષ્ય થઈ જાઉં. એવી પ્રતિજ્ઞા કરી તે ફરતો હતો. એકદા તે નગરમાં ફરતા તેવામાં એક યાકીની નામની સાધ્વીના મુક્તિ તેણે આ પ્રમાણે ગાથા સાંભળી પણ એ ગાથાનો ભાવ એ સમજી નહીં શક્યા. હરિભદ્ર સુરી હરિભદ્ર પછી તો મોટા આચાર્ય બને છે જૈનના પણ પહેલાં તો બ્રાહ્મણ છે. હવે એ ગાથા શું હતી યાકીની સાધ્વી બોલી રહ્યા હતા તે આ હતી. અપાસરામાં યાકીની સાધ્વી એ આ ગાથા બોલી પણ એમને ગાથાનો અર્થ સમજાયો નહીં. તે ગાથા હતી ચક્કી દુગમ હરિ પણગમ ચક્કીણ કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ દુચક્કી કેસીય ચક્કીય
આ રીતે પેલી સાધ્વી બોલી. ચક્કી દુગમ એટલે પ્રથમ 2 ચક્રવર્તી. ચક્કી દુગમ પહેલા 2 ચક્રવર્તી, દુગમ એટલે 2. હરિપણગમ પછી 5 વાસુદેવ, પછી પણગમ ચક્કીણ પછી પાછા 5 ચક્રવર્તી. કેશવો ચક્કી પછી 1 વાસુદેવ. કેશવ ચક્કી પછી પાછો 1 ચક્રવર્તી, પછી 1 કેશવ વાસુદેવ, પછી 1 ચક્રી પછી 1 કેશવ, પછી 2 ચક્રી પછી 1 કેશવ અને પછી 1 ચક્રી. એ પ્રમાણે 12 ચક્રવર્તી અને 9 વાસુદેવ આ 24મીમાં થયેલા છે. આ ગાથામાં 12 ચક્રવર્તી અને 9 વાસુદેવ કેવી રીતે થયા, પહેલાં ચક્રવર્તી કેટલા થયા, વચ્ચે વાસુદેવ ક્યારે ક્યારે થયા, એ બધું આ ગાથામાં એમણે કહ્યું. પણ હરિભદ્ર સૂરીને એનો ભાવ સમજાયો નહીં. હરિભદ્ર બ્રાહ્મણને, પહેલાં તો બ્રાહ્મણ છે. ચક્કી દુગમ હરિ પણગમ પણગમ ચક્કીણ કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ. કેશવ એટલે વાસુદેવ, ચક્કી એટલે ચક્રવર્તી. કેશવ ચક્કી કેશવ દુચક્કી કેસીય ચક્કીય. આ ગાથા સાંભળીને તેનો અર્થ નહીં સમજાવાથી તે હરિભદ્રે સાધ્વી પાસે જઈને કહ્યું કે હે માતા, આ શું ચીક ચીક કરો છો, ચક્કી ચક્કી શું કરો છો, ચીક ચીક. સાધ્વીએ જવાબ આપ્યો કે જે નવું હોય તે ચીક ચીક શબ્દ કરે છે, પરંતુ આ તો જૂનું છે. કોઈ નવી મશીન હોય તો એનો વધારે અવાજ થાય, ચીક ચીક થાય, પણ આ તો જૂનું છે, આ કંઈ નવું નથી કરેલું. તે સાંભળી હરિભદ્રે વિચારી કહો, આ સાધ્વીએ મને ઉત્તર આપતા જીતી લીધો કે આ નવું નથી, આ તો જૂનું છે. તને ન સમજાય એટલે તને નવું લાગે, પણ આ નવું નથી. એટલે સાધ્વીએ કહો કે આ સાધ્વીએ મને ઉત્તર આપતા જીતી લીધો. પછી તેણે સાધ્વીને કહ્યું, હે માતા, આ ગાથાનો અર્થ મને કહો. ત્યારે તે સાધ્વી બોલ્યા કે મારા ગુરુ તમને તેનો અર્થ કહેશે. તેણે પૂછ્યું કે તે ગુરુ ક્યાં છે, આપના ગુરુ ક્યાં છે? ત્યારે સાધ્વી તેને પોતાના ગુરુ પાસે લઈ ગયા. ત્યાં દેરાસર હતું બાજુમાં. તેની અંદર પ્રથમ તેઓ ગયા. ત્યાં શ્રી વિતરાગ દેવની મૂર્તિ જોઈને હરિભદ્રે સ્વયંમેવ સ્તુતિ કરી. પહેલાં જ મંદિર હતું બાજુમાં, દર્શન કર્યા. તો એ મૂર્તિના દર્શન કરતાં જ હરિભદ્ર બ્રાહ્મણને એવો ભાવ આવ્યો કે વપુરેવ તવા ચષ્ટે ભગવન વિતરાગતામ નહીં કોટર સંસ્તગ્નો તરુર્ભવતી શામવલમ. ભાવાર્થ, હે ભગવાન, તમારું શરીર જ એટલે આ મૂર્તિ જ તમારા વિતરાગપણાને બતાવી આપે છે. કેમ કે વૃક્ષના કોટરમાં જો અગ્નિ રહેલો હોય તો તે વૃક્ષ નવપલ્લવિત દેખાય જ નહીં. ભગવાનની વિતરાગ મુદ્રા, એમાં કોઈ રાગ દ્વેષનું ચિહ્ન જ નથી. કોઈ રામ કૃષ્ણ કે શંકરની જેમ પાસે કોઈ સ્ત્રી નથી. એટલે ભગવાન પ્રથમ વિતરાગતા એની પ્રગટ છે. અને બીજા દેવો પાસે શસ્ત્ર હોય એવું ભગવાનની મૂર્તિમાં કોઈ શસ્ત્ર નથી. એટલે રાગ દ્વેષનું કોઈ ચિહ્ન ન હોવાથી એને થયું કે આ તો ખરેખર વિતરાગપણાને જ બતાવી આપે એવી તો આપણી મૂર્તિ છે. જેમ કે કોટરમાં, ઝાડના કોટરમાં જો અગ્નિ રહેલો હોય તો એ વૃક્ષ નવપલ્લવિત થાય નહીં, એ બળીને ભસ્મ થાય. પણ આ દેખાય છે કે એમાં રાગ દ્વેષનું ચિહ્ન નથી, માટે જ આ વિતરાગતા ઝળહળી રહી છે. વપુરેવ તવા ચષ્ટે ભગવન વિતરાગતામ નહીં કોટર સંસ્તગ્નો તરુર્ભવતી શામવલમ. વપુ એટલે શરીર, શરીર. એમણે મૂર્તિને શરીર કહ્યું. આ તમારું શરીર એટલે કે તમારી મૂર્તિ, તમારું શરીર જ વિતરાગપણાને બતાવી આપે છે. એ પ્રમાણે સ્તુતિ કરીને તે ગુરુ પાસે ગયો. હવે ગુરુને નમન કરીને તેણે ગાથાનો અર્થ પૂછ્યો. ત્યારે ગુરુએ તેનો નમ્રતાપૂર્વક અર્થ કહ્યો. એટલે પ્રથમ પ્રતિજ્ઞાથી બંધાયેલા તે હરિભદ્રે ગુરુ પાસે દીક્ષા લીધી કે જે ગુરુ મને હરાવે, જે વાતને હું નહીં સમજી શકું તો એનો શિષ્ય થાઉં.
એટલે ગુરુએ નમ્રતાપૂર્વક વીરત્વથી એ તત્વ સમજાવ્યું. એટલે એણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે હરિભદ્ર બ્રાહ્મણે ગુરુ પાસે દીક્ષા લીધી. ત્યાં તેણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેથી તેનું સમકિત દ્રઢ થયું. અનુક્રમે તેને યોગી જાણી ગુરુએ આચાર્ય પદ આપ્યું. એમ નમ્ર વીરત્વથી ગુરુએ તત્વ બોધ્યું તો હરિભદ્ર બ્રાહ્મણ જીન દીક્ષા ગ્રહણ કરીને જૈન ધર્મના પ્રભાવક આચાર્ય બન્યા. પરમ વીરત્વથી શાંત ભાવે નિર્ભિમાનીપણે ગુરુએ તત્વ બોધ્યું. આત્મતત્વ તો હરિભદ્રાચાર્ય બ્રાહ્મણ હોવા છતાં જૈન દીક્ષા ગ્રહણ કરી અને સર્વશાસ્ત્રનો અભ્યાસ કરીને જૈન ધર્મનો ખૂબ પ્રભાવ કર્યો. સંસાર દાવા પણ એમનું લખેલું છે. હરિભદ્રાચાર્યકૃત આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય, આપણે આ દ્રષ્ટિ બોલીએ છીએ, એ પણ એમનું જ લખેલું છે. અને એવા અનેક ગ્રંથો 1444 નાના મોટા ગ્રંથો એમણે લખ્યા છે. મહાન આચાર્ય બની ગયા. એમ અહીંયા શું કહે છે? નમ્ર વીરત્વથી તત્વ બોધું. કોઈને પણ ભગવાન જિજ્ઞાસુને તત્વની વાત કરું તો નમ્રતાથી કરું, નિર્ભિમાનીપણે કરું, વિનયપૂર્વક કરું અને વીરત્વ એટલે શુરવીરપણે કરું. તો એ આપણા અંદર પરિણમેલું હોય તો જ એ રીતે સામાન્ય અસર કરી શકે. એટલે કૃપાલ કે નમ્ર વીરત્વથી તત્વ બોધું. હવે વાક્ય છે 447. એમાં કૃપાલદેવ લખે છે, પરમહંસની હાંસી કરુની. પરમહંસ તેની હાંસી કરુની. પરમહંસ એટલે કોને કયા? આત્મા રૂપ પુરુષ, નિસ્પૃહ પુરુષ, નિસ્પૃહ મહાત્મા, કે જેને કંઈ જોઈતું નથી એવા નિસ્પૃહ મહાત્માને પરમહંસ કહેવાય છે. તેમની હાંસી કરવું નહીં. અને હાંસી કરે તો અનંત સંસારની વૃદ્ધિ થાય. એવા પરમહંસને શ્રીપાલ રાજાએ પૂર્વભમાં પાણીમાં ઝબોળ્યા હતા, આગલા ભમાં. એટલે એમને પણ સમુદ્રમાં પડવું પડ્યું. પરમહંસને શ્રીપાલ રાજાએ પૂર્વભમાં પાણીમાં ઝબોળ્યા હતા. તથા આ સાધુ તો ડૂમ જેવા છે. તેથી આપણને અપશુકન થયા. એ કોઈ સાધુ પુરુષ સામે આવ્યા ત્યારે આગલા ભૂમાં શ્રીપાલના જીવે એમ કહી દીધું કે આ તો ડૂમ જેવા છે. ડૂમ એટલે હલકી, આ ઢેડ ભીલ ભંગી જ આવ્યા. આ તો કે એના જેવા છે. તેથી આપણને અપશુકન થયા. એમ કહેવાથી આ ભમાં તેમને કેટલાય દુઃખ ભોગવા પડ્યા. પોતે પણ કોઢ થયો, કોઢિયો કહેવાયા. આમ જેવા જેવા આ પાપ જેણે કર્યા છે તેના ફળ એને ભોગવા પડે છે. અને વિશેષ કર્મો તેમને ભોગવા પડત એટલાથી નીચ પૂરું થાત. પણ પૂર્વભવની રાણી એને હરદમે ચેતાવતી. એ જ આ મૈણાસુરી આ ભવમાં છે ને, એ જ આગલા ભવમાં રાણી હતી રાજાની. એ વારંવાર ચેતાવતી, શું તમે આવું કરો છો? વારંવાર વાત કરીએ તો એ માનતા નથી. એમ વારંવાર ટકોર કરવાથી પાછો પશ્ચાતાપ કરતા. એટલી વળી પાછા એ પાપો અમુક હલકા પડી ગયા, નહીં તો વધારે ગાઢ થાત. એટલે અહીંયા પણ સમુદ્રમાં પડે છે, પાછા બહાર નીકળે છે, કોઢ થાય છે, છતાં ગુરુ મળવાથી એ પણ દૂર થાય છે, નોપજીની આરાધના કરવાથી. આમ વિશેષ કર્મ એમને ભોગવા પડત. પણ રાણીના કહેવાથી પૂર્વમાં મુનિને પાછા ખમાવ્યા, પશ્ચાતાપ કર્યો. તો એ આ ભમમાં કોઢ, રોગની વેદના વગેરે દુઃખ ભોગવવા પડ્યા. જ્યારે આવા ઉત્તમ પુરુષોની ભક્તિ કરવામાં આવે તો અનંત સંસારનો નાશ થાય. અને આવા પરમહંસની હાંસી કરવામાં આવે તો અનંત સંસાર વધે. માટે કૃપાલદેવે કહ્યું, પરમહંસની હાંસી કરું નહીં. આનંદ ગંજીના જીવન ચરિત્રમાં એક વાત આવે છે. આનંદ ગંજી જ્ઞાની પુરુષ થઈ ગયા, આપણે રોજે સ્તવન બોલીએ છીએ. એમનામાં એક આવે છે કે આનંદગંજી તો પરમ નિષ્પૃહ પુરુષ હતા, જંગલોમાં વિચરતા. એને લોક
સમુદાયનો ત્યાગ કરી દીધો હતો. પ્રભુશ્રીના બોધમાં વાત આવે છે કે એકવાર આનંદગંજી વ્યાખ્યાન શરૂ કરવાનો સમય થયો અને શેઠ આવ્યા નહોતા, તો એમને તો વ્યાખ્યાન શરૂ કરવા લાગ્યા. ત્યારે બીજા બેઠેલા લોકો એમ કે મહારાજ શેઠ પધાર્યા નથી એટલે થોભો. તો આનંદગંજી કે સમય હો ચુકા હૈ. ફરી 2 મિનિટ થઈને ચાલુ કરવા લાગ્યું તો કે શેઠ આવ્યા નથી, તો કે સમય હો ચુકા હૈ. એમણે તો શરૂ કરી દીધું. શેઠ આવી ગયા. પછી એમને થયું કે મારા આવ્યા પહેલાં જ ચાલુ કરી દીધું. પછી જ્યારે વ્યાખ્યાન પૂરું થયું ત્યારે કહે છે કે મહારાજ અમે આવ્યા પહેલાં આપે શરૂ કરી દીધું. તો કે સમય હો ચુકા થા. તો કે અમારે यहाँ તો એવો નિયમ છે કે અમે આવ્યા પછી જ થાય. ત્યારે આનંદગંજી કે સમય પર ही શરૂ હોગા. ત્યારે શેઠ કહે કે તમે આ કપડાં વગડા કોના પહેરો છો અને ખાઓ છો શું કોનું? હવે આનંદગંજી જેવા નિષ્પ્રહ પુરુષો એ કંઈ તમારા રોટલા કે કપડાં ઉપર રહેલા છે? તરત જ કપડાં ઉતરીને લે તેરે કપડે हमको नहीं चाहिए. અને ભોજન તો ખા ચૂકા હૈ, અભી કંઈ છે નહીં. એનો મતલબ બસ તરત જ ત્યાં નગ્ન થઈને ચાલવા માંડ્યા કે આ લોકો શું બધા એના ચમચા છે, બધા શેઠ નહીં આવ્યો તો હાજીયા હાજીયા કરનારા, અહીંયા કંઈ આત્મતત્વ ને યોગી જીવો નથી. એમ કરીને જંગલમાં નીકળી પડે છે. પછી કોઈએ જબ્બો આપ્યો, જબ્બો પહેરી જે આપ્યું તે પહેર્યું, અને જંગલમાં જ આવી રીતે રહેતા હતા. હવે ત્યાં એકવાર શું બન્યું એમના જીવન ચરિત્રમાં છે કે એ તો આત્માની મસ્તીમાં જ રહે છે. વેશને ગચ્છનો મોહ ઓછો થઈ ગયો. ગચ્છનો આગ્રહ કોઈ રહ્યો નહીં, વેશનો પણ આગ્રહ નહીં કે આ જ પહેરવું જે હોય તે. એમને ક્યાં મૂર્છા શરીર પ્રત્યે મમત્વ નથી તો કપડા પ્રત્યે શું હોય? માન અપમાનના કૃત્રિમ ધોરણો પણ તે ભૂલી ગયા હતા. બધી દશામાં તે એક સરખો આનંદ જ લેવા લાગ્યા. હવે ત્યાં એકવાર જંગલમાં શું બને છે, માણસો તો તેમને અદ્ભુત યોગી તરીકે જ ઓળખવા લાગ્યા. એક દિવસ શાહજાદો જે દિલ્હીનો બાદશાહ એનો દીકરો, તે કોઈ કારણસર ત્યાં એકલો પડી ગયો પોતાના સૈનિકોથી ને ત્યાં આવી ચડ્યો આનંદગંજી પાસે. એટલે શાહજાદાએ આનંદગંજીની મસ્કરી કરી કે કેમ સાંઈ બાવા મફત કી રોટી પચાવવા જંગલમાં ઘૂમો છો કે મફતની રોટલીઓ ખાઈ રોટલાની પચાવવા ભરો છો? જુવાનીમાં છકેલા મુસલમાન ઘોડે સવારે મસ્કરીમાં પૂછ્યું. એને મન તો સગળા સંતો કે ફકીરો બધા ઢોંગી હતા. એ બાદશાહ દીકરાને મન અને કે મફતના માલ મલિદા ખાઈ પૃથ્વીને આ બધા ભારરૂપ થાય છે, એના મનમાં તો એવું હતું. એટલે આનંદગંજીએ એમ કહ્યું, ના ભાઈ, એટલે કે અમે કે મફતની રોટી ખાઈને પચાવવા નથી ભરતા, પણ ખુદાને ઢૂંઢનારો હું તો માત્ર ખુદાનો અદનો સેવક છું. ખુદાનો સેવક છું, ખુદાને ઢૂંઢનારો. મેલા ઘેલા અને વિચિત્ર છતાં તેજસ્વી લાગતા અવધૂત આનંદગંજીએ જવાબ આપ્યો. ત્યારે પેલા શું કે બાદશાહનો દીકરો, આહા ખુદા, ખુદા વળી છે જ ક્યાં? ખુદાની વાત, ખુદા હૈ ક્યાં? કિધર હૈ ખુદા? અને હોય તો તમારા જેવા જોગટાઓને મળતા હશે, તમારા જેવા જોગીઓને મળે ખુદા હોય તો. તે ઉદ્ધત યુવાને છોકરવાદીપણાનું પ્રદર્શન કર્યું. ત્યારે આનંદગંજી બોલ્યા, અય ઉન્મત્ત જવાન, અય મદોન્મત્ત જવાન, સાધુ સંતોની હાંસી કરવાનું પરિણામ સારું નથી આવતું. માટે ડાયો થઈ ચૂપચાપ તારે માર્ગે ચાલ્યો જા. આમ આનંદગંજી બોલ્યા. ત્યારે પેલો શું કહે, વાહ, તમે તો ભારે ચબરાકને પાણીવાળા લાગો છો. મહારાજ કંઈ જાદુ બાદુ કરી હેરાન ન કરતા હો. આનંદગંજીની મશ્કરી કરતા તે બોલ્યો. ત્યારે આનંદગંજી કે શા માટે બાળ ચેષ્ટા કરે છે? સંતોને ફકીરોને પજવીને તું શું સાર કાઢીશ? ત્યારે કહે, આય સાંઈ બાબા, જોયા તમારા જેવા સંતને ફકીરો, તમે મને શું કરવાના હતા? તમારા જેવા સેંકડોને મેં સીધા કરી દીધા છે, સમજ્યા?
મને ઓળખો છો? હું કોણ છું? હું દિલ્હીના તખ્તે તાજનો શાહજાદો, તે બાદશાહનો પુત્ર છું. તમારાથી થાય તે કરી લે. આમ કહી દીધું. હું મારા માર્ગે, આનંદગંજી કે હું મારા માર્ગે ચાલ્યો જાઉં છું, તેમાં શા માટે દખલ કરે છે? તું શાહજાદો હોય કે ખુદ બાદશાહ હોય તેની મને કોઈ પરવા નથી. તું ગમે તેવાને બાદશાહ હોય તો મારે શું? હા, પરવા નથી. આમ કહી તે વધુને વધુ મશ્કરી કરવા લાગ્યો. ત્યારે આનંદગંજીએ મનમાં એવો વિચાર કર્યો કે આ ધન સત્તા અને જોબનથી અંધ બનેલ આ શાહજાદો એમ માનવાનો નથી. અન્ય સાધુ સંતોને પણ એ રીતે હંમેશા પજવતો હશે, માટે તેને જરા પરચો બતાવવો જોઈએ. તેથી ભવિષ્યમાં કોઈ સાધુ સંતનું નામ ન લે. આમ વિચારી આનંદગંજીએ પોતાનો જમણો હાથ ઊંચો કરીને બોલ્યા કે બાદશાહ કા બેટા ખડા રહે. કે અદ્ભુત ચમત્કાર થઈ ગયો અને એમના મુખમાંથી શબ્દો નીકળતા જ શાહજાદાનો ઘોડો એકાએક અટકી પડ્યો. ગમે તેટલા ચાબુક મારવા છતાં ઘોડો ન હાલે કે ન ચાલે, ત્યાં જ ચોંટી ગયો. ઘોડાની પીઠ પર શાહજાદો પણ ચોંટી ગયો. ઊંચો નીચો થવા ઘણા ફાંફા મારે પણ ચસકાએ શાનું. કલાક થયા, 2 કલાક થયા, 3 કલાક થયા. એટલે એ શાહજાલાન જે અંગરક્ષકો હતા તે સૈનિકો આવી ગયા શોધવા. આવીને જુએ તો શાહજાદોને એનો ઘોડો બંને સ્થિર થઈ ગયા છે. કારણ પૂછતા શાહજાદે એમ જણાવ્યું કે એક યતિની મશ્કરી કરતાં દશા થઈ છે અને તે તો બાદશાહ કા બેટા ખડા રહે એમ કહીને ઉત્તર તરફ ચાલ્યા ગયા છે, ઉત્તર તરફ ગયા છે. એ હકીકત સાંભળી સૈનિકોએ પોતાના ઘોડા પણ તે દિશા તરફ દોડાવ્યા. તપાસ કરતાં તેમની નજરે એક ભાગી તૂટી ગુફા પડી દેખાઈ. ભાગી તૂટી ગુફા એટલે જાણ્યું કે સંત મહંત અહીંયા હશે. ત્યાં અંદર જઈને સૈનિકો જુએ તો એક મહાત્મા પદ્માસનમાં ધ્યાનમાં બેઠા છે, ધ્યાન ધરી રહ્યા છે. એમના મુખ પર કોઈ અજબ પ્રકારની રોશની ઝબકી રહી છે. તેમને જોતાં જ પેલા સૈનિકોને લાગ્યું કે શાહજાદે એમની છેડતી કરી હશે. તે જ આ મહાત્મા હોવા જોઈએ. તેથી ઘણી નમ્રતાથી યતિ પાસે બેઠા, આનંદગંજી પાસે સાષ્ટાંગ પ્રણામ કરી તેમને આજુબાજુ બેસી ગયા. જ્યારે મહાત્માનું ધ્યાન પૂરું થયું ને આંખો ઉઘાડી ને ત્યારે આજુબાજુ સિપાહીઓને જોયા. તેથી આનંદગંજી બોલ્યા, વત્સો, શાહજાદા પાસેથી આવ્યા લાગો છો. જાણે કે આના સૈનિકો જ હશે. શાહજાદા પાસેથી આવ્યા લાગો છો, કહો શું સમાચાર છે? મહાત્માના અવાજમાં અદ્ભુત મીઠાશ હતી. કોઈ ગેબી ફેરસ્તો બોલતો હોય તેવું ક્ષણભર સૈનિકોને લાગ્યું. પોતાના અંતરની વાત મહાત્મા શી રીતે કળી ગયા એ તેમને ન સમજાયું. પ્રભો, શાહજાદો અને તેનો ઘોડો ચોંટી ગયા છે. હાલત ઘણી જ કફોડી છે. તેની અજ્ઞાનતા બેવકૂફી તરફ ન જોતાં તેના પર અનુગ્રહ કરો. તેને પૂરતી શિક્ષા થઈ ચૂકી છે. શાહજાદા પર અનુગ્રહ છે. આનંદગંજી કહે, શાહજાદા પર અનુગ્રહ છે. અનુગ્રહ એટલે કૃપા, કૃપા છે. તેને કહેજો કે સાધુ સંતોની ફરી કોઈ દિવસ છેડતી ન કરે. તેને કહેજો સાધુ સંતોની ફરી કોઈ દિવસ છેડતી ન કરે. જાઓ, આનંદ ઘલનો બોલ છે કે બાદશાહ કા બેટા ચલેગા. ધન્ય પ્રભો, આપનો અમારા પર મોટો એહસાન થયો. એમ કહી નમસ્કાર કરી તે ગુફાથી બહાર નીકળ્યા. મારતે ઘોડે આવીને જુએ છે તો શાહજાદો ચાલવા લાગેલો. આ ચમત્કાર જોઈ સઘળા અજબ થઈ ગયા. આનંદગંજી વિશે લોકોમાં ઘણી આવી વાતો ચાલતી અને તેમનો પ્રત્યક્ષ અનુભવ પણ ઘણાને થતો હતો. આ મનાવતી લોકોમાં ભારે સનસનાટી ફેલાઈ અને તેમના વિશેની તરતરની વાતો પણ ચાલવા લાગી.
કે આ અદ્ભુત લબ્ધિધારી પુરુષ છે, પણ એ તો અત્યંત જરૂરી હોય તો જ એવું કરે, એને શિક્ષા આપવા, નહીં તો બીજાને હેરાન કરશે. આ પ્રમાણે વાક્ય 447 પરમહંસની હાંસી કરું નહીં. પરમહંસ એટલે નિષ્પ્રહી પુરુષો, जिनको कछु नहीं चाहिए वो शाहन के शाह. ખરા બાદશાહ તો તે છે કે જેને કંઈ જોઈતું નથી. તો એવાની કદી હાંસી કરું નહીં. હાંસી કરવાથી અનંત સંસાર વધારે છે અને એમની પૂજા કરવાથી અનંત સંસારનો ક્ષય કરે છે. આ પ્રમાણે 447 વાક્ય પૂરું થયું. હવે વાક્ય 448 એમાં કૃપાલદેવે લખ્યું, આદર્શ જોવું નહીં. આદર્શ અરીસો, આદર્શ એટલે અરીસો જોવું નહીં. એટલે અરીસામાં મોઢું જોવાથી પોતાના રૂપનો જીવને મોહ થાય કે હું રૂપાળો છું અથવા હું સુંદર કેમ દેખાઉં, તેના માટે પ્રયત્ન કરે. તેથી પરમ કૃપાળુદેવ કહે છે કે અરીસામાં જોવું નહીં. પરમ પૂજ્ય પુરુષના સમયમાં પછી બ્રહ્મચારીના વખતે પણ બહેન હતા, એક અહીંયા સાકરબેન બ્રહ્મચારી બહેન હતા. ઘણો શાસ્ત્રનો અભ્યાસ હતો. સમયસાર ઉપર જેને વિવેચન લખ્યું છે તે સાકરબેન અગાસ આશ્રમમાં અવારનવાર પહેલાં આવતા. પછી પૂજ્ય પુરુષના દેહ ત્યાગ પછી 2 વર્ષ પછી કાયમને માટે આશ્રમમાં આવીને રહ્યા હતા. તેમણે નક્કી કર્યું હતું કે મારે અરીસો જોવો નહીં. તો એમણે જીવન પર્યંત એમણે અરીસામાં મોઢું જોયું નહોતું. આદર્શ જોવું નહીં. હવે 449મો વાક્ય છે, આદર્શમાં જોઈ હસવું નહીં. આદર્શ એટલે અરીસામાં જોઈને હસવું, તે પણ મોહ વૃદ્ધિનું જ કારણ છે. આ કાળમાં મોહ બહુ વધ્યો છે. ઘરમાં એક આરીસાની અનેક આરીસા નખાવે, તે બધા મોહ પોષવાના સાધનો છે. અરીસામાં નિરખીને જુએ અને મોહ પામે. શરીર ઉપરની મૂર્છા ઘટાડવા અને બહુ નિરખું નહીં કે એની બહુ શુશ્રૂષા કરવું નહીં. આત્મજ્ઞાની મુનિઓ તો એ શરીરની બિલકુલ સંભાળ લેતા નથી. એ તો શરીરને જ પોતાનું નથી માનતા, તો પછી સંભાળ શું લે? કૃપાલ કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલે આદર્શમાં જોઈ હસવું નહીં. હવે 450મું વાક્ય, પ્રવાહી પદાર્થમાં મોઢું જોવું નહીં. પાણી વગેરે પ્રવાહી પદાર્થમાં મોઢું જોવાથી પણ દેહભાવ પોષાય કે હું કેવો રૂપાળો છું વગેરે. માટે કોઈ પ્રવાહી પદાર્થમાં પણ મોઢું જોવું નહીં. હવે વાક્ય 451મું, છબી પડાવવું નહીં. અરીસામાં મોઢું જોવું કે પાણીમાં મોઢું જોવું કે ફોટો પડાવવો, એ બધા મોહભાવ અથવા દેહભાવ પોષવાના જ કારણો છે. ફોટો પડાવ્યા પછી તેને ફ્રેમમાં મઢી હોલમાં કે રૂમમાં મૂકે, હરતા ફરતા જુએ અને જે દેહ પોતાનો નથી એવા દેહની આકૃતિ જોઈને રાજી થાય. જે દેહ જ પોતાનો નથી, જેનો મોહ ઘટાડવાનો છૂટે દેહાધ્યાસ, તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તો તેનો એ ધર્મનો મન. એને બદલે જે દેહ પોતાનો નથી એને જ આ પોતાનો માની એની આકૃતિ જોઈ ને વારંવાર રાજી થાય અને મોહ કરી કર્મ બાંધે. માટે આ દેહની છબી એટલે ફોટો પડાવવાનો પણ મોહ રાખવું નહીં. છબી પડાવવું નહીં, કૃપાલદેવ કહ્યું. હવે 452મું વાક્ય, અયોગ્ય છબી પડાવવું. કદાચ છબી પડાવે તો પણ અયોગ્ય નહીં. અયોગ્ય એટલે વર્તમાનમાં લોકો લગ્ન વગેરેના પ્રસંગોમાં એકબીજાને મોહ વધે એવા અયોગ્ય રીતે ફોટાઓ પડાવે છે અને મોહને પોષે છે.
ટેલિવિઝનમાં પણ અયોગ્ય રીતે ફોટાઓ લઈ આખી દુનિયાને બતાવે, તેથી જગતવાસી જીવો પણ મોહાંધ બની રહે છે, મોહમાં વૃદ્ધિ કરે છે. માટે પરમ કૃપાલદેવ કહે છે કે ફોટાઓનો મોહ ન છૂટતો હોય તો પણ અયોગ્ય રીતે તો છબી પડાવવું નહીં, જેથી બીજાને મોહ વધે એવા ફોટા પડાવવું નહીં. 453મું વાક્ય. અધિકારનો ગેરઉપયોગ કરવો નહીં. અધિકાર એટલે સત્તા. કોઈ પણ જાતનો અધિકાર મળ્યો હોય, સત્તા હાથમાં આવી હોય, તો વિચારવું કે મારાથી સ્વાર્થ બસ કોઈ અન્યાય તો થતો નથી, પોતાના સ્વાર્થ બસ હું કંઈ એવું કામ તો નથી કરતો કે જેથી બીજાનો અન્યાય થાય. સજ્જનોની રક્ષા અને દુર્જનને શિક્ષા એ ન્યાયી પુરુષનો ધર્મ છે. ન્યાયવાન પુરુષ હોય તો સજ્જનની તો હંમેશા રક્ષા કરે અને દુર્જનને શિક્ષા કરવી એનો ધર્મ છે સત્તાવાળાઓનો. અધિકારનો ગેરઉપયોગ થવાથી સંસારની વૃદ્ધિ થાય છે. પોતાના હાથમાં સત્તા આવી હોય અને એનો દુરુપયોગ કરે તો એનો સંસાર વધી જાય. કૃપાલદેવે પોતે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પાન 695 પર લખ્યું છે, અધિકારથી નહીં, પાન 69 મોક્ષમાળામાં કૃપાલદેવે લખ્યું, અધિકારથી પરતંત્રતા કે અમલ મદ અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે, કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? 50મો પાઠ. મહત્તા, ખરી મહત્તા. કોઈ માને કે અધિકાર મળે તો મહત્તા મળે, મોટાઈ, તો અધિકારથી તો પરતંત્રતા, તો બીજાને પરવશ બનાવીશ, અને અમલ મદ એનો પાછો તો અહંકાર કરીશ, અને એથી જુલમ કરીશ, અનીતિ કરીશ, આ લાંચ લઈશ, અન્યાય કરીશ, તો તારી દુર્ગતિ થશે. અધિકાર તો 5-15 વર્ષ, અને એના દુઃખના ફળમાં તારે કરોડો વર્ષ દુઃખ ભોગવવા પડશે. અધિકારથી પરતંત્રતા કે અમલ મત અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે, કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મણી. આ અધિકાર મળવાથી મહત્તા થઈ કે લઘુતા થઈ? ઉડતું આવા જુલમ, અનીતિ, લાંચ, અન્યાય કરીશ તો તને મહત્તા નથી મળી. નાનીઓની દ્રષ્ટિએ તો તારી નીચ ગતિના સાધનો હાથમાં આવ્યા, નીચ ગતિમાં જવાના. માત્ર પાપ કર્મે જન્યની તારે આ મહત્તા થઈ છે. પાપી કર્મ વડે આત્માની નીચ ગતિ થાય છે, અને નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે. જો આપણને અધિકાર હોય અને એના અધિકારના મદમાં જો આવા અન્યાય, જુલ્મ, અનીતિ, લાંચ વગેરે કરે તો એ મરીને દુર્ગતિએ જાય, નીચ ગતિએ જાય. તો નીચ ગતિ છે જે વડે થાય ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે. હવે વાક્ય 695 જ વચનામૃતમાં કહે છે કૃપાલદેવ, ઐશ્વર્ય પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે કે આ મારે જોઈતું નથી, મારે આને શું કરવું છે? કોઈ રાજા પ્રધાનપણું આપે તો પણ પોતે લેવા છે નહીં, મારે એને શું કરવું છે? ઘર સંબંધીની આટલી ઉપાધિ થાય તોય ઘણી છે. ઘરની આપણી ઉપાધિ ઓછી છે કે આ પર પંચાયતને કે ઘરમાં ઘાલીએ? એટલે હૃદયમાં ભાવ કેવો જોઈએ? કોઈ ઐશ્વર્ય મોટાઈ આપે તો પણ એને ધક્કો મારીને પાછી કાઢે, મારે નથી જોઈતી, મારે એને શું કરવું છે? કોઈ રાજા પ્રધાન બનાવે તો પણ પોતે લેવા ઈચ્છે નહીં, મારે એને શું કરવું છે? કે ઘર સંબંધીની ઉપાધિ ઓછી છે? આવી રીતે ના પાડે. ઐશ્વર્ય પદની નિરીચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઈચ્છે, તેને લીધે આવી પડે, લેવી નથી પણ માંડ કોઈ આપે તો એ રીતે આવી પડે નિરીચ્છા હોવા છતાં.
રાજા ઐશ્વર્ય પદવી આપે તો તેને લીધે તે આવી ઐશ્વર્ય પદની નિરીચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઈચ્છે તેને લીધે આવી પડે તો તેને વિચાર થાય કે જો તારે પ્રધાનપણું હશે તો ઘણા જીવોની દયા પડાશે, હિંસા ઓછી થશે, પુસ્તક શાળાઓ થશે, પુસ્તકો છપાવાશે, એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્ય ભાવનાએ ભેદે તેને ઉદય કહેવાય. ઈચ્છા સહિત ભોગવેને ઉદય કહે તો તે શિથિલતાના અને સંસાર રજળવાના હેતુ થાય. એટલે પોતાને નથી જોઈતું એટલા માંડ રાજા આગ્રહ કરીને પણ આપે તો પછી એમ સમજે કે આત્મા સત્તા હશે તો જીવોની દયા પડાશે, હિંસા અને ઓછી કરાશે, પુસ્તક શાળાઓ છપાશે, પુસ્તકો છપાશે, ધર્મના કેટલાક કાર્ય કરી શકાશે. એમ વૈરાગ્ય ભાવનાએ એ પદવીને લે વેદે તો એ ઉદય કહેવાય. ઈચ્છા નથી છતાં પછી અંતરમાં તો ઈચ્છા હોય, ઈચ્છા સહિત ભોગવે અને ઉપરથી કહે આ તો મારો ઉદય છે તો એ તો શિથિલતા અને રજળવાના જ હેતુ થાય, સંસારમાં જ રજળે. એટલે કૃપાળુનું વાક્ય શું છે? અધિકારનો ગેરઉપયોગ કરવું નહીં. સત્તા મને મળે તો એનો કદી પણ દુરુપયોગ કરવું નહીં, પણ કોને તારું, કોને પાર ઉતારું, કોનું ભલું થાય એમ જ વિચારો. નમૂચી મંત્રીનું દ્રષ્ટાંત છે. દુષ્ટ બુદ્ધિ મંત્રી હતો એટલે એને સત્તાનો દુરુપયોગ કર્યો, એના વિશે દ્રષ્ટાંત છે. હસ્તિનાપુર નગરમાં પદ્મોત્તર નામનો રાજા ચક્રવર્તી હતો. તેમનો આ મંત્રી નમૂચી દુષ્ટ બુદ્ધિનો હતો. તે એકવાર લડાઈ કરીને જીત મેળવી, તેથી ખુશ થઈ રાજાએ વરદાન આપ્યું કે માંગ, શું જોઈએ? ત્યારે પેલો મંત્રી શું કે આ વરદાન થાપણ રાખો, જરૂર પડે ત્યારે માંગીશ. હવે એકવાર 700 મુનિઓ પોતાના ગુરુ સુવ્રતાચાર્ય સાથે આ નગરમાં આવ્યા. તેથી એને પૂરું વેર સાંભળી આવ્યું અને આ 700ને મારી નાખવા એવો એને ભાવ કર્યો નમૂચી મંત્રીએ. હવે શું કરવું? તો એણે પદ્મોત્તર રાજા ચક્રવર્તી છે એને એમ કહ્યું કે પેલું વરદાન મારું તમારે ત્યાં થાપણ પડેલું, એના બદલામાં મને 7 દિવસનું રાજ્ય આપો, 7 દિવસનું. તે પદ્મોત્તર રાજા વચનબદ્ધ થયેલા એટલે એમણે રાજ્ય આપવું પડ્યું. હવે તેણે રાજ્ય સત્તાનો દુરુપયોગ કરીને આ સાધુઓને એમ કહ્યું કે તમે મારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ. હવે સમય શું હતો? ચોમાસું હતું. ચોમાસું બેસી ગયેલું. મુનિઓ ચોમાસામાં ક્યાંય જાય નહીં એટલે મુનિએ ના પાડી કે અમે વિહાર કરીને હમણાં ક્યાં જઈએ. ત્યારે નમૂચીને તો કોઈ રીતે પણ એમને મારવાનો ઈરાદો હતો. એટલે હવે કરવું શું? અને પેલો કે નીકળી જ જાઓ. એટલે એક મુનિ જે લબ્ધિધારી હતા એણે એમ કહ્યું કે આપણો અવસર છે તે વિષ્ણુકુમાર દૂર કરી શકે, પણ વિષ્ણુકુમાર સુધી જવાની મારી પાસે લબ્ધિ છે પણ પાછા આવવાની મારી પાસે લબ્ધિ નથી. ત્યારે બીજા મુનિએ કહ્યું કે એ તો એમની પાસે ઘણી લબ્ધિ છે, તમે ત્યાં પહોંચી જાઓ, પહેલાં એમને જણાવો. એને ત્યાં જઈને આ વાત કરી એટલે વિષ્ણુકુમાર મુનિ ત્યાં આવે છે અને આ નમૂચી મંત્રી પાસે કે ભાઈ આ મુનિઓને શું કામ કનડ કરો કે ચોમાસું બેઠું એમને રહેવા તો કે નહીં. ત્યારે નમૂચી મંત્રી વામન રૂપ લઈને આવે છે, બ્રાહ્મણનું નાનું, અને કે કંઈ નહીં તો 3 ડગલા જમીન આપો. 3 ડગલા, 3 જ ડગલા હું ભરીશ એટલી જમીન આપો. તો કે ભલે. હવે એણે તો એટલું વિરાટ સ્વરૂપ કર્યું કે 1 ડગલું ભર્યું એમાં તો 6 ખંડનું રાજ્યનું આ બાજુનો આ છેડો બધું લઈ લીધું. હવે 3જું ડગલું ક્યાં મૂકું બોલ? તારું તો બધું લઈ લીધું. એમ કે છે ના છાતી પર ડગલું મૂક્યું, ગમે તે રીતે ઉપસર્ગ દૂર કર્યો. એમ આવા સમર્થ પુરુષો આવા ઉપસર્ગોને હટાવી શકે છે. પેલાએ સત્તાનો દુરુપયોગ કર્યો પણ મુનિઓના પણ પુણ્ય હોય અને ત્યાંનું કંઈ ચાલી શક્યું નહીં અને બધા મુનિઓની રક્ષા થઈ ગઈ. પણ અહીંયા કહેવાનો આશય કે એમણે ઉપસર્ગ દૂર કર્યો. એમ મળેલ અધિકારનો દુરુપયોગ કરો નહીં, પણ સદુપયોગ કરી બીજા જીવોને સુખી કરું, બીજાને પણ સુખ પહોંચે એમ કરું.
પહેલાંના વખતના રાજા કે મંત્રીઓ વગેરે છુપા વેશે રાત્રે ગામમાં ફરતા, રાત્રે વેશ બદલીને ગામમાં ફરે રાજા કે મંત્રીઓ, અને લોકોમાં પોતા વિશે કે રાજ્ય સંબંધી લોકોનો શું અભિપ્રાય છે અને કોણ દુઃખી છે કે કોને શું તકલીફ છે એ જાણવા રાત્રે વેશ બદલીને ફરે, અથવા શું ચાલી રહ્યું છે રાજ્યમાં કોઈ દુઃખી હોય તો તેને પાછા મદદ કરે, પણ સત્તાનો કદી ગેરઉપયોગ તેઓ કરતા નહોતા. આ પ્રમાણે કૃપાલદેવ આપણને કહે છે કે અધિકારનો ગેરઉપયોગ કરવું નહીં. 453 વાક્ય, અધિકારનો ગેરઉપયોગ કરવું નહીં, સત્તાનો દુરુપયોગ કરવું નહીં, પણ એનો સદુપયોગ કરવો. સત્તા મળી તો હું કોને સુખકારી થાઉં, કોનું દુઃખ દૂર કરું, એવા વિચારો કરો. આ પ્રમાણે 453 વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે.